નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા દિયોદર તાલુકાના વઢા ગામમાં જે આ મગફળી ફોલવાનું મશીન છે તે આવી ગયું છે. હાલ તે મશીન ચાલુ જ છે મગફળી ફોલવા માટે. રાદડિયા કંપનીનું મશીન છે. મગફળી એટલી ચોખ્ખી કરે કે તમારે બિયારણ માટે વહેણાટ કરવો પડતો નથી. અને જે આની અંદર દોણા આવે છે, આ દોણા અહીંયાથી નાખવામાં આવે. આ બિયારણ જે આપણે મગફળી છે તે આમાં નાખી જે કન્વર્ટથી ઉપર જાય, અહીંયાથી અંદર આવી જાય થ્રેશરમાં, ત્યાંથી જે ફોલાવી અને આ બાજુ આવે નીકળે. તો અહીંયાથી જે દોણા જાય છે જાય કન્વર્ટમાં, જે સાયણામાં. હાલ આ જે છે એ સાયણો છે. સાયણાની અંદર મગફળી ચોખ્ખી થઈ જાય અને દાણા દાણા અલગ થઈ જાય, અને જે એનો કચરો છે એ બીજો અંદર જાય. બાકી આ જુઓ એકદમ ચોખ્ખી, સારો દોણો. તમારે બિયારણ માટે જે વાપતા હોય, ઘરનું બિયારણ અને ફોલાવવું હોય તો વઢા ગામ, દિયોદર તાલુકાનું વઢા ગામ, જ્યાં મિલ આવેલી છે ત્યાં મગફળીનું કામ થાય છે. અહીંયાથી આ રોટરમાં જઈ અને આની અંદર આ દોણા આવે છે. આ દોણાનું કામ અહીંયા આવે છે મશીનની અંદર. આ મશીનના જે વઢા ગામમાં છે તે ભાઈની આપણે મુલાકાત લીધી છે આજે. તો આપણે ભાઈને પૂછીએ કે આ મશીનથી શું શું થાય. નમસ્કાર. નમસ્કાર. આ મશીનથી શું શું કામ થાય છે અત્યારે હાલ? આ મશીનથી મગફળી બિયારણ ફોડવામાં આવે છે. હા. 37 નંબર, 20 નંબર, 39 નંબર, હા. જેટલી વેરાયટી હોય અલગ અલગ રીતે ફોડવામાં આવે છે. બરાબર. એનું મગફળી થ્રેશરમાંથી કાઢી હા. અને એ ભમેડો કરવામાં આવે, એકદમ ક્લીન કાઢવામાં આવે છે. બરાબર. આ ભમેડો છે. હા. ભમેડાની અંદર એકદમ ક્લીન થઈ અને બધું અલગ અલગ કાઢવામાં આવે. બરાબર. બિયારણ ક્વોલિટી કાઢી આપવામાં આવે. તમે એક મિનિટ ઊભા થઈ અને માહિતી આપશો તો ખેડૂતોને જેટલી માહિતી જાય એટલી સારામાં સારી, કારણ કે આ નવું મશીન છે અત્યારે. મગફળી રોપવામાં આવે છે. હા. ત્યાંથી થ્રેશરમાં જશે. થ્રેશરમાંથી ખોલીને અહીંયા આવશે. અહીંયાથી ડાયરેક્ટ પછી ભમેડામાં લેવામાં આવે છે. બરાબર. અને ભમેડામાંથી એકદમ ક્લીન થઈ બધું અલગ કાઢી હા. અને અલગ રીતે કાઢી નાખવામાં આવે છે. છેલ્લે ક્લીન કાઢવામાં આવે છે. બરાબર. તો આ જે મગફળી ફોલાવવા માટે ખેડૂતોને આવવું હોય તો કઈ જગ્યાએ આવવું પડે? વઢા રામદેવ મિલ, બરાબર. ત્યાં આવી અને કોન્ટેક નંબર છે હા. 9587 બરાબર. 04387 ઉપર કોન્ટેક કરે. ફરીથી નંબર બોલશો સાહેબ? 9587 બરાબર. 04387 ઉપર કોન્ટેક કરો. બરાબર. આ જો એક આ મશીન છે રાદડિયા કંપનીનું. ગઈ સાલ જે સાદું મશીન હતું એના કરતાં સારું મશીન આવી ગયું છે વઢા ગામમાં. અને મગફળી બિયારણ માટે એટલી ચોખ્ખી બનાવે છે ને કે તમારે વહેણાટ કરવો નહીં પડતો. અને આપણે જે ચોખ્ખી થઈને આવે છે એ ભાઈ બતાવે છે આપણને. જુઓ આ બાજુ બિયારણ ચોખ્ખો થઈ અને કોથળાની અંદર આવે છે. તમારે બિયારણ વહેણવું નહીં પડતું. એટલો બધો મસ્ત દોણો બનાવીને આલે છે કે તમારે વહેણાટ ના કરવો પડે. સીધો પહેરવા માટે ગોચો કરો એટલે આ બિયારણ પહેરવામાં બહુ કામ આવે એમ. આ મશીન છે આખું. આની અંદર અલગ અલગના કચરા આવે છે. આ 3 કોથળાની અંદર કચરો જાય છે. બાકી આ મશીન મને તો બહુ ગમ્યું છે એમ, કારણ કે હું પણ આજે મગફળી ફોલાવા ગયો છું. મારી 20 નંબરની, આ 20 નંબરની મગફળી છે. તમારે આગલા દિવસે એને થોડીક પલાળી નાખવાની અને પછી બીજે દિવસે કોન્ટેક કરી અને મગફળી લઈને જાઉં તો આ મશીન તો મને તો સારું લાગ્યું એમ, કે કારણ કે વહેણાટ કરવો નહીં પડતો, આપણો માલ બગડતો નથી. અને આ મશીન જે બનાવ્યું છે કંપની, એ પણ કંપની સારી છે એમ. રાદડિયા કંપની છે, જસદન રાજકોટ. બરાબર. તો આ ચેનલને, ફેસબુકને ફોલો જરૂર કરજો. વધારેમાં વધારે શેર થાય એવું કરજો, કારણ કે આ ખેડૂત માટે ઉપયોગી છે એમ, કે આપણે નજીકની અંદર આવી ગયું છે. આપણે બહાર જવું ના પડે ફોલાવવા માટે, કારણ કે અહીંયા દિયોદરથી ખાલી 10 જ કિલોમીટર વઢા ગામ છે અને ખીમણાથી ખાલી 12 કે 13 કિલોમીટર થાય. ભેલડીથી 17 કિલોમીટર, લાખણીથી આજુ 20 કિલોમીટર થાય. જે ભાઈને ફોલાવવો હોય તો કોન્ટેક નંબર આપેલો જ છે. તો કોન્ટેક ઉપર કરી અને મગફળી ફોલાવી શકો બિયારણ માટે. કારણ કે આ મેં મશીન જોયું તો ગઈ સાલ હતું એના કરતાં મશીન બીજું લાવ્યું છે નવું. તો
તો આની અંદર આપણે મજૂર લઈને વહેણાટ ના કરવો પડે, સીધો આપણે ગોચો થઈ જાય એવી રીતે બિયારણ નીકળે છે. આની અંદર જો કચરો માલ રહ્યો વચ્ચો રહી જાય, જો આ માલ દોણા દોણા અલગ આવી જાય અને જે ફોફા છે એ બગાડ એ વચ્ચે જતો રહે આ ખાડાની અંદર. બહુ ઉપયોગી મશીન છે અમારું, મને તો બહુ સારું લાગ્યું છે. તમને પણ સારું લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવશો. આપણી ચેનલ છે બાબુ દાદા પટેલ, તેને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, જેથી કરીને આગળ વિડીયો પહોંચે અને ખેડૂત મિત્રોને બહુ ઉપયોગી થાય એવી સૌ મિત્રો પાસે હું આશા રાખું છું. અને આ વિડીયાને તમે જેટલો ફોલો કરશો એટલો સારો, કારણ કે આ ખેડૂત માટેનું છે. બોલાવવા માટે કોઈ પૈસા થતા નથી, બરાબર. તમને સારું એવું કામ કરી આલે છે આ માણસો, ઘરના માણસો છે બધા. તમારો દોણો પણ બગડવા દેતા નથી, બધું સાવરી અને અંદર લઈ લે. તમારા માટે આ ઉપયોગી મશીન આવી ગયું છે. તો બધા ચેનલને ફોલો કરશો, ફેસબુકને ફોલો કરશો. અમારી યુટ્યુબ ચેનલ ઉપર છે બાબુ દાદા પટેલ લાઈવ, તમે પણ એ નિહાળી શકો. કારણ કે મારું ઇન્સ્ટાગ્રામ બાબુ દાદા પટેલ, જેથી કરીને વધારે ફોલો કરશો. આ ફેસબુક છે એ પેજને પણ ફોલો કરશો એવી સૌ પાસે હું પ્રાર્થના કરું છું. અને મારી આ ચેનલને હાલ હું ચલાવી રહ્યો છું લાઈવ તરીકે. તો ખેડૂત મિત્રોને આ એક વિડીયો મને બનાવવાની ઈચ્છા થઈ કે લાવો હું આ ખેડૂત મિત્રોને એક વિડીયો અપડેટ કરું તો તેમને ખબર પડે કે આ મશીન કઈ જગ્યાએ છે. આ આપણા ઓઢા ગામ જે મિલ આવેલી છે દિલીપભાઈ કમાભાઈ પટેલ અને જયંતિભાઈની આ મિલ આવેલી છે. અહીંયા ઇટાળીઓનું કામ હોય છે તો ઇટાળી જોતી હોય તો મળી જાય છે, ફ્રેશવાળી. અહીંયા બિયારણ જોતું હોય તો મળી જાય છે. આ એમનું ગોડાઉન છે, આની અંદર બધો માલ સંગ્રહ કરવામાં આવે છે. જેથી કરીને આપણા વિડીયોને વધુમાં વધુ શેર થાય એવી સૌ પાસે પ્રાર્થના છે. હું મારી ચેનલને વિરામ આપું. જય હિન્દ.